રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ લોકોમાં જળ બચાવ અંગે જાગૃતિ લાવવા 22 માર્ચ એટલે કે વર્લ્ડ વોટર ડેના રોજ રેલીનું આયોજન કરવામાં આવેલ છે। આ જાગૃતિ અભિયાનની રેલીમાં રાજકોટ પબ્લિક સ્કૂલના તમામ બાળકો હોશભેર જોડાશે। આ રેલીમાં જોડાયેલા બાળકોને પ્રોત્સાહન આપવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ રેલીમાં ફ્લેગ ઓફ કરશે। સવારે 8:30 વાગે પબ્લિક સ્કૂલ ખાતે રેલીનું પ્રસ્થાન કરાશે। આ અંગે વધુ વિગત अब तक મીડિયાની મુલાકાતે આવેલા પબ્લિક સ્કૂલના આયોજકોએ માહિતી પૂરી પાડી। મારું નામ લખન પટેલ છે, મેનેજિંગ ટ્રસ્ટી રાજકોટ પબ્લિક સ્કૂલ। અમે 22 માર્ચના રોજ એટલે કાલે વર્લ્ડ વોટર ડે રેલી આયોજન કરેલું છે, જેમાં 300 થી 350 બાળકો ભાગ લેવાના છે અને રેલીનો રૂટ હશે રાજકોટ પબ્લિક સ્કૂલથી 80 ફીટ રોડ અને સ્પીડવેલ ચોકમાં 15 થી 20 મિનિટ બધાય જેટલા પણ અંબિકા ટાઉનશીપના રહેવાસીઓ છે એની સાથે ઇન્ટરેક્શન કરશું, એને પાણીનું ઇમ્પોર્ટન્સ સમજાવશું અને પણ ફેકલ્ટીઝ અથવા મેનેજમેન્ટને પણ સ્કૂલના વિદ્યાર્થીઓ એમની સાથે ઇન્ટરેક્ટ કરશે અને એમની સાથે વાતચીત કરશે। એટલે ખૂબ જ સરસ રીતે બાળકોનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય। આ વખતેની જે થીમ છે વર્લ્ડ વોટર ડેની, સેવ ધ ગ્લેશિયર્સ, એ એકદમ મોટા પાયે રાજકોટ શહેરમાં પ્રસરિત થાય અને ઘણા બધા અંબિકા ટાઉનશીપના નાગરિકોને ખ્યાલ આવે કે પાણીની બચતનું કેટલું મહત્વ છે। એના માટેનું આ રેલીનું સરસ આયોજન કરેલું છે। હા, ડોક્ટર એમએલએ શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહ રેલીને ફ્લેગ ઓફ કરશે અને મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે। વિજયદર્શી છે અને અમે રાજકોટ પબ્લિક સ્કૂલના બાળકો પાણીનું કેવી રીતના બચત કરીએ એ વિસ્તાર એ માટે અમે એક રેલી ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને એ રેલી અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જ થશે। સેવ ધ ગ્લેશિયર્સ, આપણે પાણીની કેવી રીતના બચત કરીએ, પાણીનું અવેરનેસ લેવા માટે અમે આ રેલી ઓર્ગેનાઇઝ કરી છે।